નૂતન વર્ષ 2026ના શુભ પ્રારંભે દેવાધિદેવ શ્રી સોમનાથ મહાદેવના પાવન સાનિધ્યમાં રિલાયન્સ પરિવારની ભક્તિમય ધર્મયાત્રા યોજાઈ। રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ નીતાબેન અંબાણી, અનંત અંબાણી તેમજ સમગ્ર પરિવાર સાથે સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવી શ્રદ્ધાભર્યા દર્શન કર્યા। અંબાણી પરિવારે મહાદેવને ગંગાજળ અભિષેક તેમજ પૂજા સામગ્રી અર્પણ કરી કુલ સોમેશ્વર મહાપૂજા, ધ્વજા પૂજા અને પાગ પૂજા આ તમામ વિધિઓ દ્વારા રાષ્ટ્રની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવી। દર્શન બાદ અંબાણી પરિવારે ભારતીય પ્રાચીન સંસ્કૃતિના વૈજ્ઞાનિક અને ભૌગોલિક વારસાનું પ્રતીક એવા બાણ સ્તંભની મુલાકાત લીધી। આ સ્તંભ દર્શાવે છે કે અહીંથી દક્ષિણ ધ્રુવ સુધી કોઈ ભૂમિ ભાગ નથી, માત્ર અબાધિત સમુદ્ર માર્ગ। આ અદ્ભુત વૈજ્ઞાનિક વિરાસત નિહાળી પરિવારે ભારતની ભવ્ય પરંપરા પ્રત્યે ગૌરવ વ્યક્ત કર્યું। શ્રદ્ધાળુઓ માટેની યાત્રાલક્ષી સુવિધાઓના વિકાસ હેતુ મુકેશ અંબાણીએ સોમનાથ મહાદેવના પાવન સાનિધ્યમાં ₹5 કરોડનું શિવાર્પણ કર્યું। નવા વર્ષના પ્રારંભિક દિવસોમાં શ્રદ્ધા અને ભક્તિનો અલૌકિક માહોલ સર્જાયો, જે ભારતની આધ્યાત્મિકતા અને સેવા ભાવનાનું જીવંત પ્રતીક બની રહ્યો।